એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। કરજણ તાલુકા સેવા સદનમાં ₹10,000ની લાંચ લેતા સર્કલ ઓફિસર ઝડપાયો। વારસાઈ નોંધ કરાવવા માટે અરજદાર પાસેથી લાંચની કરી માંગણી। વડોદરા એસીબીએ ટ્રેપ ગોઠવી સબ્બીર દિવાનને દબોચ્યો। કરજણ તાલુકા સેવા સદનના સર્કલ ઓફિસરને ₹10,000ની લાંચ લેતા રંગે હાથ એસીબીની ટીમે ઝડપી પાડતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સરકારી અધિકારીઓ દ્વારા વારંવાર અરજદારો સાથે વિતકામ કરવા માટે લાંચની માંગણી કરવામાં આવતી હોય છે, જેમાં ઘણા સરકારી બાબુઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકા વિસ્તારમાં રહેતા અરજદારને વારસાઈ નોંધ કરાવવાની હોય તાલુકા સેવા સદનમાં ગયા હતા। સેવા સદનમાં અરજદાર સર્કલ ઓફિસર સબ્બીર દિવાને મળ્યા અને વારસાઈ નોંધ કરાવવા માટેની વાત કરી, ત્યારે સર્કલ ઓફિસરે વારસાઈ નોંધ કરાવવા માટે અરજદાર પાસે ₹10,000ની લાંચની માંગણી કરી, પરંતુ અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ વડોદરા એસીબીની ટીમનો સંપર્ક કર્યો, જેથી આજે ગુરુવાર એસીબીની ટીમે કરજણ તાલુકા સેવા સદનમાં ટ્રેપ ગોઠવી। દરમિયાન અરજદાર સર્કલ ઓફિસર સબ્બીર દિવાનને લાંચની રકમ ₹10,000 આપવા માટે તેની કચેરીમાં આવ્યા અને અરજદાર પાસેથી લાંચ લેતા રંગે હાથ સબ્બીર દિવાનને ઝડપી પાડ્યા। એસીબીએ કરેલ ટ્રેપના કારણે તાલુકા સેવા સદનમાં સરકારી અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો। રિપોર્ટર ગુલઝાર દિવાન, કરજણ।